પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત, કે આજે તું ના છોડો ના, છોડી દો ના. છોડી દો? ચાલો છોડી દીધી. પણ એ વાત બતાવો, આજે તારી પ્રીતમ સાથે શું મુલાકાત કરવાની છે? ના બતાવું તો? બતાવવાની પણ શું જરૂર છે? હું તો સમજી ગયા. મોટી બા, મોટી બા, ગુરુદેવ પધાર્યા છે. પધારો ગુરુદેવ. પધારો ગુરુદેવ. સુખી રહો. અમરના લગ્નમાં પણ આપ નહીં આવ્યા, એટલે મને થયું ગુરુદેવની કૃપા અમારા ઉપર ઓછી થઈ લાગે છે. નહીં બેટી, અમારો શું ભરોસો, આજે અહીં તો કાલે ક્યાં. અમર કેમ છે? આપની કૃપાથી કુશળ છે. પણ ગુરુદેવ, શું વહુ મળી છે, શું એનું રૂપ છે. જેવું એનું રૂપ છે એવા જ એના નસીબ છે. જ્યારથી એના ઘરમાં પગલા થયા છે, સાક્ષાત લક્ષ્મી આવ્યા છે. ગુરુદેવ, એનું ભવિષ્ય જોઈને બતાવો કે હું દાદીમાં ક્યારે બનીશ. જાઓ લઈ આવો. અમર, તમે વહુ, એક બહુ જ મોટા જ્યોતિષ આવ્યા છે. હું એમને તારો હાથ બતાવવા માંગુ છું. હું શા માટે મારો હાથ બતાવું? આટલી સરસ બા જેવી સાસુ છે, આટલું સરસ ઘર છે, એ છે. હવે મને કયા સુખની જરૂર છે? એ સુખ દીકરી, એ સુખ જોવાની દરેક માતા ઈચ્છા રાખે છે. તારો ખોળો ભરાય એટલે બસ. ચાલ. ગુરુદેવને પ્રણામ કરો વહુ. ગુરુદેવ, હું આપને માટે જલપાન લઈ આવું. નહીં નહીં. શું થયું ગુરુદેવ? નહીં, કઈ નહીં. શું થયું ગુરુદેવ? તમે બોલતા કેમ નથી? શું વાત છે ગુરુદેવ? બોલો. બેટી, જે વાત છે તે વાત નથી, પણ વજહ છે. એ તારાથી સહન નહીં થાય બેટી. ગુરુદેવ, જ્યારથી હું જન્મી છું, આ દુનિયા મને અભાગીની અને મનોજ કહીને બોલાવે છે. હું તો જન્મથી જ દુઃખ સહન કરતી આવી છું. આ સુખ તો મને હમણાં મળ્યું. હવે તો મારું હૃદય એટલું કઠણ થઈ ગયું છે કે એના ઉપર વજ્રની પણ કોઈ અસર નહીં થાય. બેટી, તારે મને વચન આપવું પડશે કે આ વાત તું તારી સાસુ કે પતિ કોઈને નહીં બતાવે, નહીં તો આ ઘરના તમામ સુખ નાશ પામશે. ગુરુદેવ, એવી કઈ વાત છે જેથી આ ઘરના તમામ સુખ નાશ પામશે? કહો ગુરુદેવ, કહો. હવે મારાથી સહન નહીં થાય ગુરુદેવ. કહો ગુરુદેવ. તું સાંભળવા જ માંગે છે તો સાંભળ. આજથી 6 માસ પછી તારો ચાંદો ભૂસાઈ જશે, ચૂડલો તૂટી જશે. આશા, શું જોઈ છે? કાલની પૂનમની રાત આપણે કેટલા ખુશી અને આનંદથી મનાવી હતી. આવતા વર્ષે આપણે આ તહેવારને બહુ ધૂમધામથી મનાવીશું.
અને આવતા વર્ષે આપણે બે થોડા હોઈશું. સાંભળ, ગુરુજીએ આપણા 3 માટે શું કહ્યું? શરમાઈ ગઈ. ગુરુજીની વાત કોઈ દિવસ ખોટી પડતી નથી. અરે, શા માટે રડે છે? ના ના, હું ક્યાં રડું છું? ચાલો સુઈ જાઓ. તારે નથી સૂવું? મારી તો ઊંઘ જોડી ગઈ છે. કેમ? તબિયત તો સારી છે ને? આવું કઈ નથી. મને તો થાય છે કે તમને જોયા જ કરું, જોયા જ કરું. પાગલ થઈ ગઈ છે. હું ક્યાં ચાલ્યો જવાનું છું? ના ના, આવું ના બોલો. વહુ, માજી, તું જમતી કેમ નથી? મારી તો ભૂખ જ મરી ગઈ છે. કેમ? તારી તબિયત તો ઠીક છે ને? ઠીક છે. બેટા, તે વહુને કઈ કહ્યું? કઈ નહીં બા. તો પછી વહુ કેમ ઉદાસ છે? મને શું ખબર? આ તો એ જ જાણે. બેટી, તમારા ભાઈ નથી આવ્યા? આવતા જશે બા. બા, આજે ભાઈ બીજ છે એટલે આવશે જ. આશા, લો આવી ગયા. સુખી રે બેન. પ્રણામ બા. આવો બેટા, હમણાં તને જ યાદ કરતા હતા. તમારા આશીર્વાદ જોઈએ છે બા. બા, આ ભાઈ બહેન વચ્ચે આપણું શું કામ? ચાલો. હા ચાલો. આવો મારા વીરા. સદા સુખી રહો. અખંડ સૌભાગ્યવતી રહો. શું થયું? શું થયું બેન? તબિયત તો સારી છે ને? હું મોડું પડ્યું એટલે તને દુઃખ થયું? ભાઈએ કઈ કહ્યું? અમારી સાથે ઝઘડો થયો? બોલ બેન, તને શું દુઃખ છે? બોલ બેન, બોલ. બોલ બેન, બોલ. બોલ બેન, બોલ. તને મારી શોભન બેન. બોલ બેન, બોલ. બેન, બેન. બેન, મને શું દુઃખ છે? તમે સાંભળવા માંગો છો તો સાંભળો. શરદ પૂનમની રાતે એક જ્યોતિષી મારા પાસે આવ્યા. એમને મને કહ્યું, આજથી 6 મહિના પછી તારો ચાંદલો ભૂસાઈ જશે. આ ખોટું છે બેન, આ ખોટું છે બેન, આ ખોટું છે. નહીં મારા વીરા, હા સાચું છે. હવે તો મને પણ ખરેખર વિશ્વાસ થઈ ગયો છે કે હું કમનસીબ છું. આવું ના બોલ બેન. ભગવાન ભોલેનાથ બહુ જ દયાલુ છે. તું એમના 16 સોમવારની વ્રતની શરૂઆત કર. આ વ્રત અડધી રાતે કરવાનું છે. આ વ્રતની ખબર કોઈને પણ ના પડવી જોઈએ. આ વ્રત તૂટશે અથવા વ્રતની ખબર પડી ગઈ તો બહુ જ બુરું થશે બેન, બહુ જ બુરું થશે. જો ખરેખર જ આ વ્રત કરવાથી મારા સ્વામીના પ્રાણ બચી જતા હોય તો હું કોઈ પણ ભોગે આ વ્રત જરૂર કરીશ, જરૂર કરીશ, જરૂર કરીશ.
હે ભોલેનાથ, મારી બહેનને 16 સોમવારને વ્રતનો આરંભ કર્યો છે, એને પૂરો કરવામાં મદદ કરજો પ્રભુ. હે સોને દુખડા દે જે મટાવી, એનો કેવો ખેલ છે એનો કેવો ખેલ છે એનો કેવો ખેલ. આશા, ક્યાં જાય છે? તમારા માટે શોલ લેવા. મારા માટે તારો પ્રેમ જ સ્પષ્ટ છે. મોટી બા, આશા ઘરમાં કોઈ પણ ઠેકાણે નથી. અરે કાકી, તમે ક્યાં ગઈ હતી? આ અડધી રાતે કયા ભૂત પ્રેતની પૂજા કરવા ગઈ હતી ચુડેલ? હજી સુધી તારી પુરાની આદત નથી ગઈ? વેવાય, આશા હવે મારા ઘરની બહુ છે, એટલે બોલવામાં જરા માન મર્યાદા રાખો, સમજ્યા? સમજુ છું, હું તો બધું સમજુ છું, પણ તમે જો નહીં સમજો તો એક દિવસ આ જાદુગરની તમારો ઘરનો સત્યાનાશ કરશે, સમજ્યા? મારે શું, તમે જાણો અને તમારી બહુ. હું તો આ ચાલી. બેટી, તું ક્યાં ગઈ હતી? બોલ દીકરી, તું ક્યાં ગઈ હતી? બહુ, આ ઘરના બધા અધિકાર મેં તને સોંપી દીધા છે, પણ એટલું પૂછવાનો અધિકાર તો મારી પાસે છે કે તું ક્યાં ગઈ હતી? બોલ દીકરી, તું ક્યાં ગઈ હતી? આ વાતની વાત જ રહેવા દો. નહીં, જ્યાં સુધી એ વાતની મને ખબર નહીં પડે ત્યાં સુધી આ હવેલીની બહાર તને પગ મૂકવાની સખત મનાઈ છે. વિચાર કરે છે વહુ? જવા માંગે છે તો એટલું યાદ રાખજે, એકવાર આ ઘરની બહાર પગ મૂક્યા પછી આ ઘરના દરવાજા સદાને માટે બંધ થઈ જશે. મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તું મને એકલો છોડીને ક્યાંય નહીં જાય. હું તમને છોડીને એકલી જઈ પણ ક્યાં શકું છું? હે ભોલેનાથ, એ શું થયું? મારી બહેનનો વ્રત તૂટી ગયો.
થયું બેટા? માં બહુ જ અનર્થ થઈ ગયું. માં બહુ જ અનર્થ થઈ ગયું. મારી બહેનનો વ્રત તૂટી ગયું. મેં આપેલું અખંડ સૌભાગ્યવતીનું વરદાન પણ તૂટી જશે. માં હું શું કરું? માં હું શું કરું? બેટા, જેને પણ મારી બહેનના જીવનમાં આગ લગાવી છે એને હું શ્રાપ આપી છું. એ પણ તડપીને મળશે.